સડક સુરક્ષા અભિયાન અંતર્ગત વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં નોંધાયેલ અકસ્માતની સંખ્યા તથા તેના નિવારણ માટે ટ્રાફિક પોલીસ દ્વારા લેવાતા પગલાં વિશેની વધુ વિગતવાર માહિતી શહેરના ડીસીપી જ્યોતિ પટેલે આપી છે. વડોદરા શહેરમાં લગભગ 17 થી 18 લાખ જેટલા 2 વ્હીલર અને 4 વ્હીલર રજિસ્ટર્ડ થયેલા છે આરટીઓમાં. અકસ્માતના આંકડા ગણીએ તો નવેમ્બર સુધી 494 રોડ એક્સિડન્ટ્સ વડોદરામાં નોંધાયેલ છે. અને જો એમનો પ્રકાર આપ પૂછતા હો તો સૌથી વધારે એક્સિડન્ટ 4 વ્હીલર સાથે થયા છે, બેક એન્ડ કોલિઝન થયા છે અને વ્હીકલ ટુ વ્હીકલ એક્સિડન્ટ સૌથી વધારે રજિસ્ટર્ડ થયા છે. જનરલી ઓવરઓલ ઇન્ડિયાનો રેટ પણ એવો જ છે અને વડોદરામાં પણ એ જ પ્રણાલી જોવા મળી છે કે લગભગ 18 થી 45 વય જૂથના લોકોનું સૌથી વધારે એક્સિડન્ટ થાય છે. સવારે 9 થી 12 અને રાત્રે પણ લગભગ 9 થી 12ના ગાળામાં સૌથી વધારે એક્સિડન્ટ થતા હોવાનું જણાઈ આવ્યા છે. એક્સિડન્ટ કોઈ પણ જગ્યાએ તમારે ઘટાડવા હોય તો 5 E's ઉપર તમારે કામ કરવું છે. ફર્સ્ટ E છે એન્ફોર્સમેન્ટ, સેકન્ડ છે રોડ એન્જિનિયરિંગ, થર્ડ છે એજ્યુકેશન, ફોર્થ છે ઇમરજન્સી અને ફિફ્થ છે એન્વાયરમેન્ટ એટલે પોલ્યુશન રિલેટેડ. તો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ સતત એન્ફોર્સમેન્ટની પ્રક્રિયા વધુમાં વધુ કરી રહી છે. જે વાહન ચાલકો રોડના ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા તેઓ વિરુદ્ધ વધુમાં વધુ કાર્યવાહી થાય એ સુનિશ્ચિત કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં ઘણા સારા અમે એ નિયમન કરાવી શક્યા છે. બીજું, વીએમસીની સાથે મળીને રોડ એન્જિનિયરિંગ, જ્યાં અમે વીએમસીના અધિકારી, NHAના અધિકારી સાથે અમે રોડ જ્યાં ફેટલ એક્સિડન્ટ વધારે થાય છે એવી જગ્યાઓની સમયાંતરે વિઝિટ કરીએ છીએ, જેથી રોડ એન્જિનિયરિંગમાં કોઈ ખામી હોય ને એના કારણે એક્સિડન્ટો સર્જાતા હોય તો એ અમે નિવારી શકીએ. અને એના કારણે બરોડામાં ગત વર્ષ કરતાં અત્યારે એક્સિડન્ટની સંખ્યા પણ ઘણી ઓછી જણાઈ આવે છે. જ્યાં 5 થી વધારે ફેટલ એક્સિડન્ટ થયા છે એવી તમામ જગ્યાનું વીએમસી અને NHA, હાઈવે હોય તો NHA સાથે અને સિટીની અંદર હોય તો વીએમસીના અધિકારીઓને સાથે રાખીને અમે વિઝિટ કરીએ છીએ. અને રોડ એન્જિનિયરિંગમાં જો પણ અમને કોઈ પ્રોબ્લેમ જણાઈ આવે તો એના નિવારાત્મક પગલાં અમે લઈએ છીએ. આપ જાણો છો એમ વડોદરા શહેરમાં 5 સર્કલોને નાના કરવામાં આવ્યા છે. છાણી સર્કલ, LND સર્કલ, સુસાયન સર્કલ એવા 5 સર્કલોને નાના કર્યા છે. અક્ષર ચોક, પછી ઘણી જગ્યાએ ડિવાઈડર બંધ કર્યા છે. જ્યાં સિગ્નલ્સ નહોતા ત્યાં વીએમસી દ્વારા સિગ્નલ્સ, ટ્રાફિક સિગ્નલ્સ લગાવવામાં આવ્યા છે, જેથી સ્મૂધ ટ્રાફિકનું રેગ્યુલેશન થઈ શકે. અને જે જગ્યાનું સ્ટડી કરીને અમને લાગ્યું કે અહીંયા આ કારણોસર એક્સિડન્ટ થાય છે એના વીએમસી દ્વારા, NHA દ્વારા પગલાં લેવામાં આવ્યા. સોલાર પેનલ એક્સિડન્ટ ખૂબ વધી રહ્યા હતા એટલે આપે જોયું હશે તો સોલર પેનલના કટ્સ અમે બંધ કરાવી દીધા છે, જેથી ત્યાં પણ એ બંધ કર્યા પછી લગભગ એક જ ફેટલ થયું છે. તો એક્સિડન્ટની સંખ્યા ત્યાં અમે ઘટાડવામાં સફળ રહ્યા છીએ. તો આવા પગલાં લઈને બાકીની સરકારી એજન્સીઓને સાથે રાખીને વડોદરા શહેરમાં ઓછામાં ઓછા એક્સિડન્ટ થાય એનું ટ્રાફિક શાખા અને વડોદરા શહેર પોલીસ સતત કાર્ય કરી રહી છે. 4 વ્હીલરમાં જે 494 કેસીસ થયા છે, એક્સિડન્ટના ગુના નોંધાયા છે, એમાં 4 વ્હીલર જેમાં ઇન્વોલ્વ હોય એવા 72 એક્સિડન્ટ્સ છે, જેમાં 4 વ્હીલરના કારણે એક્સિડન્ટ થયા છે. 26 એક્સિડન્ટ્સ 2 વ્હીલરની સાથે થયા છે અને ટ્રક કે ભારદારી વાહન હોય એવા 23 એક્સિડન્ટ્સ નોંધાયા છે નવેમ્બર 2024 સુધીમાં. એક્સિડન્ટ હંમેશા સ્પોન્ટેનિયસ હોય છે. કોઈ વિચાર કરે કે ભાઈ એક્સિડન્ટ થાય એવું ક્યારેય હોતું નથી. હંમેશા એક્સિડેન્ટલ જ હોય છે, અચાનક જ થઈ જતું હોય છે. છતાં પણ જો વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો ચોક્કસ 90% ઓફ ધ એક્સિડન્ટ્સ આપણે રોકી શકીએ છીએ એવું અમારું માનવું છે. અને એ ટ્રાફિકના નિયમો પાળવું અઘરું બિલકુલ નથી. હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ બાંધો. BMW અથવા મર્સિડીઝ જેવી ગાડીઓમાં પણ જો તમે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો એરબેગ્સ ખુલતી નથી એક્સિડન્ટ વખતે. તો જ્યારે તમે વાહન ચલાવો છો તો ટ્રાફિકના સામાન્ય નિયમ છે, જેમ કીધું એમ હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો, ટ્રિપલ સવારી ન કરો, રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરો, રેડ લાઇટ વાયોલેશન ન કરો, ઓવર સ્પીડિંગ ન કરો. આવી નાની નાની બાબતોનું જો વાહન ચાલકો ધ્યાન રાખે તો ચોક્કસ એક્સિડન્ટોને આપણે ઓછા કરી શકીએ છીએ. અને એક ફક્ત પોલીસ નહીં પણ આ એક સહિયારો પ્રયાસ હોય છે. જો એમાં અમને પ્રજાજનો મદદ કરે
તો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો હું માનું છું કે વડોદરા શહેરના એક્સિડન્ટ ચોક્કસ હજુ પણ આપણે ઓછા કરી શકીશું.